નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ છે તેની અંદર આપણે સ્વાવલંબી પોષણ પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો. પછી અન્ય પ્રાણીઓ જેવા કે અમીબા અને પેરામીશિયમમાં એક કોષી સજીવો કઈ રીતે પોષણ મેળવે એના વિશે અભ્યાસ કર્યો. આજે આપણે મનુષ્યમાં મનુષ્ય છે એ કઈ રીતે પોષણ મેળવે છે અને તેનું તો કે કઈ રીતે ખોરાકનું પાચન કરે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે. આપણને ખ્યાલ જ છે કે પાચન માર્ગ કે પાચનની મૂળભૂત સ્વરૂપે ક્યાંથી તો કે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી જેવી રચના છે કે પાચન તંત્ર. આકૃતિ 6.6માં પાચન તંત્રના વિવિધ અંગો વિશે આપણે જોઈશું. સૌ પ્રથમ આપણે અહીં આ ક્રિયાની ચર્ચા કરીશું, કઈ રીતે ખોરાક લઈએ પછી એનું પાચન થાય છે. સૌ પ્રથમ આપણને ખ્યાલ જ છે કે આપણે વિવિધ પ્રકારના ખોરાક ખાઈએ છીએ. એમાં તો કે ખોરાકના વિવિધ તત્વો હોય છે પોષણના, કાર્બોદિત, પ્રોટીન, ચરબી વગેરે. તો કે આ વગેરે તત્વો છે એનું તો કે પાચન તંત્રના વિવિધ અંગોમાં અલગ અલગ રીતે પાચન હોય છે. સૌ પ્રથમ શું આવે તો કે મુખ ગુહા. આપણે જે મુખ ખોલીએ છીએ ત્યાં મુખમાં શું હોય? જીભ હોય, દાંત હોય, તાળું. પછીનું આવે અન્નનળી. અન્નનળી પછી જઠરમાંથી ખોરાક ક્યાં જાય તો કે આ નાનું આંતરડામાં જાય. આ અંદર વીંટળાયેલું છે એ નાનું આંતરડું, ના ફરતું છે તે મોટું આંતરડું. ખરેખર નાનું આંતરડું છે એની લંબાઈ વધારે 6 થી 6.5 ફૂટની મીટર હોય છે મનુષ્યમાં. મોટું આંતરડું મોટું પણ આ ફરતું વીંટળાયેલું હોય છે. ઉપરાંત જે સહાયક પાચક ગ્રંથિઓ છે કે પિત્તાશય ને સ્વાદુપિંડ ને અકૃત ને ત્યારબાદ આ શું છે? આંત્રભુજ. અને આ શું છે તો કે મળદ્વાર. એટલે મુખ ગુહાથી મળદ્વાર સુધી લંબાયેલો જે સળંગ માર્ગ છે એ શું છે? પાચન તંત્ર. આ શું છે તો કે પિત્તાશય, જ્યાં પિત્તરસનો સંગ્રહ થાય. આપણને ખ્યાલ છે કે પિત્તાશય છે તે યકૃતમાંથી ઉત્પન્ન અને પિત્તાશયમાં એનો સંગ્રહ થાય. પિત્તરસનો આ છે ઉરોદર પટલ, જેના વિશે આપણે તો કે શ્વસનની ક્રિયા હશે ત્યારે અભ્યાસ કરવાનો આવશે. તો આવું મનુષ્યનું પાચન તંત્ર છે તે હોય છે. આપણે એનો વિસ્તારથી અભ્યાસ કરીએ કે સ્વાભાવિક રીતે ખોરાક એ એક ક્રિયામાંથી પસાર થવાનું છે, આપણા પાચન તંત્ર કહીએ તો, જેથી તેઓનું તો કે નાના નાના સમાન કણોમાં રૂપાંતર થાય છે. કે આપણે દાંત વડે ચાવીએ કે આપણા દાંત વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં, કે ખોરાક હોય કે બટકું આપણે લીધું હોય એને આપણે ચાવીએ છીએ ને એટલે શું થાય તો કે એની અંદર લાળ રસ ભળે અને એનું તો કે નાના નાના કણોમાં રૂપાંતરિત થાય. આ સ્તર ખૂબ જ નાજુક હોય છે, જેથી ખોરાકને ભીનો કરવામાં આવે, જેથી તેમનો માર્ગ કેવો થઈ જાય? સરળ. કે ખોરાક મુખમાં મૂકીએ એટલે દાંત અને જીભ વડે ચવાય અને લાળ રસ એમાં ભળે એટલે ખોરાક કેવો થઈ જાય? લીસો અને ચીકણો ને ઝીણો, એટલે સરળતાથી આ નળીમાંથી એમાં સરકી જાય છે. ઘણીવાર તમે આમ ચાવો મોટું કંઈક ખોરાક કડિયો આમ લેવાઈ ગયો અને ગળી ગયા હોય તો શું થાય? તમને ગળામાંથી આમ થોડીક વાર દુખે ને, કે પસાર થતા શું લાગે? વાર ચાવ્યો ન હોય એટલે દવા લેતા હોય એમાં એવું થાય ને, ટીકડીની ટેબ્લેટ પીતા હોય એટલે ઝડપથી આમ ગળા નીચે ઉતરે નહીં, કારણ કે તે એમાં લાળ રસ ભરેલું ન હોય. જ્યારે તમે લિક્વિડ સિરપ લ્યો તે ઝડપથી વળી જાય. કે આપણે આપણી પોતાની પસંદગીનો કોઈ પણ ખોરાક ખાઈએ ત્યારે મુખમાં પાણી આવે છે. ખરેખર આ પાણી નથી, શું છે તો કે લાળ ગ્રંથિમાંથી નીકળતો એટલે કે સ્ત્રવતો એક રસ છે, જેને લાળ રસ કે આપણે શું કહીએ છીએ? લાળ. એમ કહેવાય મોઢામાં પાણી આવી ગયું, શું હોય તો કે લાડુ. જે ખોરાક ખાઈએ તેના વિશે બીજી એક બાબત એ છે કે તે જટિલ રચના ધરાવે છે. કે ખોરાક જટિલ રચના, સીધી રીતે તો કે એમાંથી ઉર્જા મળતી નથી. એના તો કે જટિલ સ્વરૂપમાંથી એનું આપણે સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવું પડે. ત્યારબાદ સરળ સ્વરૂપમાં રૂપાંતર થઈ તેનું શોષણ પાચન કરવું હોય તો તેને તો કે નાના નાના અણુઓમાં વિઘટિત કે ખંડિત કરવા જોઈએ. આ કાર્ય છે તે જૈવિક ઉદ્દીપકો દ્વારા થાય, જેને આપણે શું કહીએ છીએ તો કે ઉત્સેચકો. જૈવિક ઉદ્દીપકો એટલે કુદરતી રીતે જે ઉદ્દીપકો હોય તે. લાળ રસ છે એમાં પણ એક ઉત્સેચક હોય છે. લાળ રસમાં કયો ઉત્સેચક હોય છે તો કે
એમાઇલેઝ નામનો જે લાળરસમાં ઉત્સેચક છે તે તો કે સ્ટાર્ચના જટિલ અણુનું શર્કરામાં વિઘટન કરીને રૂપાંતરણ કરે. તમને પ્રશ્ન પૂછે કે શર્કરાનું પાચન એટલે કે જે આપણે સ્ટાર્ચનું પાચન શર્કરાનું ક્યાંથી શરૂ થઈ જાય? મુખ ગુહામાંથી જ એમાઇલેઝ નામનો ઉત્સેચક છે તે કરે છે. અને ખોરાકને ચાવવા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસની સાથે પૂર્ણ રીતે ભેળવી દે છે, એટલે ચીકણો થઈ જાય ને એમાં જે સ્ટાર્ચ હોય એનું પાચન થવા લાગે છે. પાચન માર્ગના દરેક ભાગમાં તો ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતેથી શોષાય તે જરૂરી છે, જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે. ઉપરાંત તો કે પાચન માર્ગના અસ્તરમાં એટલે અંદરના જે સ્તરોમાં હોય એ લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુ કે લયબદ્ધ એટલે કે એ વારાફરતી એકાંતરે કે આને ખોરાકને અહીંયા સુધી તો આમ પછી પહોંચી જાય, પછી અહીંયાથી જઠરમાંથી ને એમ આગળ વધે ખોરાકને, એવા અંદર સ્નાયુ આવે છે. સંકોચન ને વિકોચન થાય એટલે ખોરાક લયબદ્ધ રીતે આગળ વધે. એ ક્રમશ લયબદ્ધ સંકોચન ગતિ પાચન માર્ગના અસ્તર એટલે શું થાય? અંદરનું છે સ્તરમાં સર્જાય. તેથી મુખથી જઠર સુધી ખોરાક અન્નનળી દ્વારા લઈ જવામાં આવે. જો અન્નનળીમાં કોઈ પાચનની ક્રિયા નથી થતી, માત્ર ખોરાક જઠર મુખમાંથી પસાર થાય છે. જઠર આપણને ખ્યાલ છે કેવું છે? એક મોટું અંગ જેને આપણે પેટ કહીએ ને, જઠર. ત્યાં ખોરાક વલોવાય છે. ખોરાક 3 કલાક સુધી જઠરમાં પડ્યો રહે છે. જે ખોરાક આવતાની સાથે શું થાય? વિસ્તરણ પામે એટલે કે મોટું થાય છે. અને જઠરના સ્નાયુમલ દિવાલ છે તે ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય. કે ખોરાક જઠરમાં આવે એટલે એ પોળું થાય ને એની અંદર તો કે એની સ્નાયુમય દિવાલ દ્વારા અનેક પાચક રસોનો સ્ત્રાવ થાય. જઠરમાં શું હોય તો કે મધ, HCl, શ્લેષ્મ કે પાચનનું કાર્ય જઠરમાં દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા થાય. આ ગ્રંથિઓ શું કરે તો કે હાઇડ્રોક્લોરિક એસિડનો પ્રોટીન એક પાચક ઉત્સેચક તરીકે પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે. જઠરમાં શું હોય તો કે HCl હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ કરે, પછી પ્રોટીનનું પાચન કરવા માટે પેપ્સિન નામના જે પાચક ઉત્સેચકો છે તેનો સ્ત્રાવ કરે છે અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. આ HCl શું થાય તો કે જેના દ્વારા એસિડિક માધ્યમ તૈયાર થાય છે, જે પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે કે આ એસિડિક માધ્યમ છે. તમારા મત પ્રમાણે એમ કે HCl બીજું શું કાર્ય કરતું હશે તો કે સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મને લીધે જઠરના આંતરિક અસ્તરને એસિડની સામે રક્ષણ મળે છે. કે એસિડ ઉત્પન્ન થાય પણ જઠરના જે આંતરિક સ્તર હોય એને તો કે HCl થી નુકસાન થતું હોય એ શ્લેષ્મ છે તે થતું અટકાવે. શ્લેષ્મ એટલે ચીકણો પદાર્થ. ઘણીવાર આપણે કહીએ ને કે વયસ્કને એસિડિટી એટલે કે આમ્લતાની ફરિયાદ કરતા સાંભળે, શું તેનો સંબંધ ઉપયુક્ત વર્ણન સાથે હોઈ શકે? તો કે હા, આપણને ખ્યાલ છે ઘણીવાર આપણે કહીએ ને એસિડિટી વધી ગઈ એટલે શું તો કે જઠરમાં આ HClનું પ્રમાણ વધી જાય, HClનો સ્ત્રાવ વધી જાય. ત્યારે આપણે તેલી પદાર્થોને એવું આમ તીખા ને એવું ખાતા હોય એટલે HClનો સ્ત્રાવ વધી જાય એટલે શું થઈ જાય છે તો કે એસિડિટી. જઠરમાંથી ખોરાક છે હવે તો કે થોડા થોડા જથ્થામાં ક્યાં જશે? નાના આંતરડામાં પ્રવેશે. આ નાનો આંતરડો જે શેનું બનેલું હોય છે તો કે મુદ્રિકા સ્નાયુ પેશી ની જઠર વાલ્વ દ્વારા નિયંત્રિત થાય. કે અહીંયા ખોરાક ની જઠર વાલ્વ હોય છે મુદ્રિકા સ્નાયુથી બનેલા, તેના દ્વારા ખોરાક નિયંત્રિત થાય આગળ. એટલે અહીંયા નાના આંતરડામાંથી જે ખોરાકને પાછો ફરતો અટકાવે છે આ મુદ્રિકા સ્નાયુનું બનેલો ની જઠર વાલ્વ. આપણને ખ્યાલ છે કે નાનું આંતરડું છે એ પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ કે અંગ છે. તે ખૂબ જ કેવું હોય? ગૂંચળાદાર હોવાને કારણે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાય છે. અને ઉપરાંત વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેના ખોરાકના પ્રકારને આધારે નક્કી થાય. જેમ કે ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ હોય ને એમાં તો કે સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની જરૂરિયાત, કે સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ વધારે હોય ને માંસનું પાચન સરળ થાય. આથી વાઘ જેવા પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય ને ગાય ને
જે ઘાસ ખાતા એ પ્રાણીઓમાં નાનું આંતરડું મોંઘું. એમાં શું તો કે અમાશય નામની રચના હોય, એ ખોરાક આપણે વાગોળ એવું કહીએ ને, કે અહીંયાથી વાગોળ તે જઠરમાંથી અમાશય હોય અહીંયાથી ખોરાક પાછો આવે છે, જેને આપણે વાગોળવું કહીએ. હવે નાનું આંતરડું છે એ તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું કોનું કે અહીંયા આવે કાર્બોદિત, પ્રોટીન ને ચરબીનું પૂર્ણ પાચન માટેનું સ્થાન. જો કાર્બોદિતનું થોડા પ્રમાણમાં પાચન ક્યાં થયું હતું તો કે લાળરસ મુખ ગુહામાં થઈ ગયું હતું. પ્રોટીનનું જઠરમાં, ચરબીનું ક્યાંય પાચન નહોતું થયું. ચરબીનું પાચન પણ અહીંયા ખોરાકના જે કણો વધશે એનું બધાનું પાચન થઈ જાય. આ કાર્ય માટે શું તો કે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી જે દ્રવ્યો છે એ આપણને મદદરૂપ થાય છે. કયા તો કે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થો મેળવે છે. કે જઠરમાંથી આવનારો ખોરાક કેવો હોય છે? એસિડિક હોય ને, એટલે કે સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવવામાં આવે છે. એથી યકૃતમાંથી સ્રવિત થતો પિત્તરસ છે એ આ કાર્ય કરે. કે યકૃતમાંથી જે આ પિત્તરસ નીકળે છે એ તો કે આપણને ખ્યાલ છે જઠરમાં HCl નો સ્ત્રાવ થાય એટલે ખોરાક એસિડિક આવે. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થઈને જે સ્ત્રવે એ તો કે આ ખોરાકને બેઝિક બનાવે અને તે વધારામાં ચરબી પર પણ પ્રક્રિયા દર્શાવે છે. આપણને ખ્યાલ છે કે નાના આંતરડામાં ચરબી મોટા ગોલકાના સ્વરૂપમાં હોય છે, જેથી તેના પર ઉત્સેચકનું કાર્ય કરવું મુશ્કેલ થાય છે. હવે આ પિત્તાશયમાં જે પિત્ત ક્ષારો હોય છે એ શું તો કે આ ચરબીના મોટા અણુઓને તોડીને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે. એથી ઉત્સેચકો છે એ તો કે એની ક્રિયાશીલતામાં વધારો થાય ને સરળતાથી તેનું છે એ પાચન કરી શકે. ઉપરાંત તે સાબુના મેલ પર થતી તૈલોદયકરણની પ્રક્રિયા માફક કાર્ય કરે. કે મેલ કેમ છૂટો પડી જાય કે પૂંછડીને એવું આવે ને, આગળના પ્રકરણમાં આપણે જોયું હતું. જો તેના વિશે પ્રકરણ 4માં અભ્યાસ કરી ચૂક્યા. હવે જોઈએ તો કે શું આવે સ્વાદુપિંડ. કે સ્વાદુપિંડના પિંડ છે આપણને ખ્યાલ છે કે સ્વાદુ રસનો સ્ત્રાવ કરે છે. એમાં આપણે ઇન્સ્યુલિન હોય કે જેમાં પ્રોટીનના પાચન માટે શું હોય છે તો કે ટ્રિપ્સિન ઉત્સેચક હોય છે. પ્રોટીનના પાચન માટે આગળ પેપ્સિન આવ્યો તો એ જઠરમાં અને સ્વાદુપિંડમાં ટ્રિપ્સિન ઉત્સેચક છે. તૈલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે કયું હોય છે તો કે લાઇપેસ સ્વાદુ રસમાં. અને નાના આંતરડાની દિવાલમાં છે તે ગ્રંથિઓ આવેલી હોય છે, આંતરિય ગ્રંથિ જે આંતરરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું પાચન કરીને શેમાં ફેરવે છે તો કે એમિનો એસિડમાં. આ પ્રોટીનનું છે ને યલો લાઈન, પ્રોટીનનું પાચન કરીને એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિત છે એનું પાચન કરીને શેમાં ફેરવે છે તો કે ગ્લુકોઝમાં, સરળ કાર્બોદિતમાં કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજન. અને ચરબી છે તેનું પાચન કરી અને શેમાં તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલ જે એનું સરળ સ્વરૂપ છે એમાં રૂપાંતરણ કરી નાખે છે. હવે આ પાચિત ખોરાક છે તે તો કે આંત્રમાર્ગની દિવાલ છે એનું અભિશોષણ કરી લે છે. નાના આંતરડામાં આંત્રમાર્ગ હોય અને નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય શું હોય છે તો કે નાના રસાંકુરો હોય છે. શેષાંતરનો અંતિમ ભાગ આંગળી જેવા પ્રવર્તો ઈ તો કે રસાંકુરો છે એ શોષણ માટેની તો કે સપાટીનું ક્ષેત્રફળ શું કરે છે વધારે. તેથી રસાંકુરોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં હોય છે એટલે વધુ શોષણ કરીને શરીરમાં તો કે રુધિર મારફતે આ બધા દ્રવ્યો છે એ ખોરાકમાં થી પડે છે, જે ખોરાકનું અભિશોષણ કરીને પ્રત્યેક કોષો સુધી રુધિર ખોરાકને પહોંચાડે, જેનો ઉપયોગ છે એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે થઈને નવી પેશીઓના નિર્માણ માટે ને જૂની પેશીઓના સમારકામમાં. હવે પચ્યા વગરનો ખોરાક મોટા આંતરડામાં આવે ને જ્યાં વધુ માત્રામાં રસાંકુરો અપાચિત ખોરાકનું શોષણ કરીને પાનનું શોષણ કરે, ગુદા દ્વારા શરીરને બહાર ત્યાગ કરવામાં આવે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની ક્રિયા અને નિયંત્રણ મળ દ્વારા મુદ્રિકા સ્નાયુઓ દ્વારા થાય. તો અહીંયા પાચન તંત્ર છે એ આપણું પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.